પહેલાં તો આપણે બ્રેકરને રિમોટથી આપણે સર્કિટ બ્રેકરને ઓફ કરીશું. ત્યાર પછી પેનલની ઉપર એમ્પિયર જોઈ લઈશું. લોડ 0 છે કે નહીં તે, સર્કિટ બ્રેકર ઓફ છે કે નહીં તે પણ જોઈ લઈશું અને ઇન્ડિકેશન. અને પછી બ્રેકરને બ્રેકઆઉટ કરીશું. જ્યાં સુધી ટેસ્ટ પોઝિશન પર સર્કિટ બ્રેકર આવે નહીં ત્યાં સુધી આપણે બ્રેકઆઉટ કરીશું. ત્યાર પછી 11 kVની ગેન્ટ્રી પર જઈને ત્રણેય ફેઝને ડિસ્ચાર્જ કરીશું અર્થિંગ રોડથી. અને બધું કામ પૂરું થઈ જાય પછી આપણને સર્કિટ બ્રેકરને રિમોટ કંટ્રોલથી ઓન કરીશું.